હેલો ફ્રેન્ડ્સ, રિયા રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઉપમા। ઉપમા બનાવવા માટે કઢાઈમાં 1 ચમચી ઘી નાખીને ગરમ કરશું। હવે ઘી ગરમ થઈ ગયા બાદ કાજુ નાખીશું અને કાજુને ફ્રાય કરીશું। કાજુનો કલર થોડો લાલાશ થાય ત્યાં સુધી આપણે કાજુને ફ્રાય કરીશું। હવે તેમાં સિંગદાણા નાખીશું અને સિંગદાણાને પણ ફ્રાય કરીશું। હવે કાજુ અને સિંગદાણાને બરાબર હલાવતા રહેશું। કાજુ અને સિંગદાણા બરાબર ફ્રાય થઈ જાય એટલે આપણે તેને બાઉલમાં કાઢી લઈશું। ત્યારબાદ તેમાં 2 ચમચી ઘી ઉમેરી રાઈ નાખીશું। રાઈ ફૂટી ગયા પછી 1 ચમચી જીરું નાખીશું અને જીરુંને સાંતળી દઈશું। ત્યારબાદ 1 ચમચી અડદની દાળ નાખીને અડદની દાળને પણ સાંતળી દઈશું। અડદની દાળ બરાબર સાંતળાઈ જાય પછી તેમાં જીરું સુધારેલું લીલું લસણ નાખીશું અને લસણને હલાવતા રહીશું। લીલું લસણ ચડી જાય પછી તેમાં 1 ચમચી આદુની પેસ્ટ નાખીશું અને તેને બરાબર મિક્સ કરી દઈશું। આદુની પેસ્ટ મિક્સ થઈ ગયા બાદ તેમાં ઝીણા સુધારેલા મરચાં નાખીશું અને મરચાંને મિક્સ કરી દઈશું। મરચાં મિક્સ થઈ ગયા પછી તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખીશું અને ડુંગળીને પણ મિક્સ કરી દઈશું। હવે તેમાં ઝીણા સુધારેલા કેપ્સિકમ મરચાં નાખીશું અને મરચાંને પણ મિક્સ કરીશું। ત્યારબાદ આપણે તેમાં તુવેરના દાણા નાખીશું અને આમાં તમે તમારી ભાવતી શાકભાજીનો ઉપયોગ કરી શકો છો। હવે આ ડુંગળી, કેપ્સિકમ અને તુવેરના દાણાને થોડીવાર ચડવા દઈશું। જો તમે 1 વાટકી સોજી લો તો તમારે 3 વાટકી માપીને પાણી લેવું। પાણીનું માપ આ પ્રમાણે હોવું જરૂરી છે। હવે તેમાં 1 ચમચી ખાંડ નાખીશું કેમ કે થોડી ખાંડ નાખવાથી ઉપમામાં ટેસ્ટ બહુ સરસ આવે છે। ધ્યાન રાખવું કે વધારે ખાંડ નથી લેવાની। આમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને પાણીને મિક્સ કરી દઈશું। પાણી ઉકળી ગયા બાદ જ આપણે સોજી નાખવાની છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। હવે તમે જોઈ શકો છો કે પાણી ઉકળી ગયું છે। હવે આપણે 1 વાટકી સોજી નાખીશું અને તેને હલાવતા રહેશું કેમ કે હલાવતા રહેવાથી ઉપમામાં ગાંઠ નથી પડતી અને બરાબર મિક્સ થઈ જાય છે। સોજી પાણીમાં મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેશું। હવે તમે જોઈ શકો છો કે આપણું બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે। ત્યારબાદ ધીમા ગેસે સોજીને 4 થી 5 મિનિટ સુધી ચડવા દેશું। વચ્ચે વચ્ચે સોજીને હલાવતા રહેવું જરૂરી છે કેમ કે સોજી કઢાઈમાં નીચે ચોંટે નહીં। હવે 5 મિનિટ જેવું થઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે સોજી બરાબર ચડી ગઈ છે। ત્યારબાદ ગેસ બંધ કરીને 2 થી 3 મિનિટ સુધી ઢાંકીને ઉપમાને બફાવા દઈશું। ત્યારબાદ તેમાં આપણે ફ્રાય કરેલા કાજુ અને સિંગદાણા નાખીશું અને તેને બરાબર મિક્સ કરીશું। મિક્સ થઈ ગયા બાદ આપણે તેમાં ઝીણી સુધારેલી કોથમીરને નાખીશું અને બરાબર હલાવી લઈશું। હવે તમે જોઈ શકો છો કે આપણો ઉપમા તૈયાર છે। તો આમાં ઉપરથી ટોપરાની છીનથી ગાર્નિશિંગ કરીશું। તમને અમારી આ રેસીપી ગમી હોય તો અમારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।